હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 ને આપણે આવી ગયા વાડીએ ને વાડીએ આવીને તો આપણી ગંગાની તબિયત બરાબર નથી, જોઈએ એવું ખાતી નથી, એટલે ખાય નહીં એટલે દૂધ તો કરે જ નહીં, એટલે દૂધે હમણાં હાવ ઉતરી ગઈ છે 2-3 દિવસ થયા, અને મેન તો એની તબિયત જ સારી નથી, એટલે જ હવે તાવ આવ્યો શું આવ્યું આપને કંઈ ખબર નથી। આજ તો આપણે ડૉક્ટર બોલાવશે દેવાંશીને પપ્પા, આપણે પહેલું કામ કીધું એને ગંગાનું કરવાનું છે, નાને જો ખાઈ પીને ઠેકડા મારવાના છે। ગમતી ગમતી અત્યારમાં આપણે ગંગાને ગોળ પાઈ દીધો ને દેવાંશી પપ્પા બટેકા લઈ આવ્યા, બટેકા તો ખાતી નથી। ગોળ પી લઈએ ને એટલે બટેકાની જરૂર ન પડે, એ તો આપણે પછી ખવડાવીએ એટલે બાકી પછી બટેકાની જરૂર ન પડે। આમે જો ને હાવ હમણાં વધુ ઓહરી ગઈ છે એટલે તબિયત તો બરાબર છે જ નહીં, અને આવે હાવ હુકવી ગઈ 2 દિવસમાં તો કઈક તકલીફ હોય આપણે ન ખબર પડે, તો ડોક્ટરની સલાહ લઈ અને ડોક્ટર કેમ કરી તો કઈક રાહત થઈ જાય। ગંગા ખોડાઈ જાય ને ધીમે ધીમે ખાઈ, નકરી તગારું પરબારું પૂરું કરી નાખે, આ દોઈ તો તગારું પૂરું નથી થયું। હજી આપણે મરચાનું કામ તો ચાલુ જ છે, એટલે પાછી આ ભાજીઓ પહેલી વાર ક્વોલિટી થઈને ભરાઈ ગઈ હોય ને બીજી વાર થાય છે, અને મરચાનો કલર છે કઈ ઘટે નહીં એવો, અને જે આપણે મરચું પાવડર લીધો છે એના પાછા ફોન આવે છે, પાછા એ વ્યક્તિ મગાવે છે ને પાછા એમ કહે છે કે કઈ ઘટે નહીં ને એવો તમારો મરચું પાવડર છે। જેને જેને બુક કરાવ્યો એને અમુકને પાર્સલ દ્વારા અને અમુકને આપણે રૂબરૂ દઈ આવ્યા, એ બધાના પાછા ઓર્ડર આવે છે તમારું મરચું ખાધું સ્વાદમાંય સારું લાગ્યું અને કલરમાંય સારું રહી ગયું। હવે અમે વ્યક્તિ જેને ખાધું છે ને ઈ કે નહીં સાચું, આપણે કઈ નહીં ખોટું, નકર આપણું મરચું કઈ ઘટે ને એવું કલરમાં છે, પણ આપણું જે મરચું બધા પૂછતા હોય આપણે વખાણ કરી ઈ શું કામનું, જે વ્યક્તિ ખાઈને વખાણ કરે ને ઈ સાચા, મરચાનો કલર જ એવો છે જો। એટલે મેઇન પ્રશ્ન શું થયું છે કે બીનું પ્રમાણ ઓછું છે ને એટલે કલર, અને કલર સારો એટલે થોડુંક કલર વધારે આવે, એટલે આપણે બધાય પૂછતા હોય કે તમે ક્યાં મરચા વાવ્યા છે, એટલે આપણે મરચા જે સાનિયા મરચાનું વાવેતર કર્યું હતું અને એની જ આપણે મરચું પાવડર બનાવીને પોગાડી છે, અને પાછા એમ પૂછે કે કલર ઠેઠ લગી એવો ને એવો રહે કે ડીમ થાય। કલરમાં આપણે એવું છે કે માઇનોર 10 મહિના પછી થોડોક ડીમ થાય, કારણ કે જો તમારે નેચરલ ચોખ્ખું ખાવું હોય ને તો પછી કલરની ચિંતા બહુ ન કરાય, અને કલર વાળું જોતું હોય ને તો કલર ભેળવવો પડે ને એ આપણે કલર ભેળવતા નથી। જી છે ને એ નજર હમું આપણે દેખાય છે, જો અત્યારે આપણે 8-10 જણા મરચાનું ક્વોલિટી કરવાનું કામ કરે છે, હજી આગળ આપણે ભરવાનું કામ ચાલુ છે, એટલે ઓર્ડર લીધા છે એને તો લગભગ આપણે 2 દિવસમાં બધાને પૂરા કરી દેવું, હવે બહુ જાજો ટાઈમ નથી, અને જેના નવા ઓર્ડર લેવું ને એને આપણે પૂરા કરી જ દેવું। આપણી પાસે છે જ એટલા, બધાય પાસે એમ કે તમે વેચાતા લઈને દેહો તો તમારો મરચાનો મરચું પાવડર જોઈશે, પણ બધાયને અમારો જ જરી જાય, અમારી પાસે જે અંદાજે 60 ભારી મરચા પડ્યા છે, એટલે બધાયને આવી જાય, હજી અમારે 1 મહિનો આ કામ જ હાલશે। એટલે ઓર્ડર જેના અમારી પાસે માલ લઈ હોય ને તે ઓર્ડર લેવાનું બંધ કરી દેવું કે હવે પૂરું નથી પડે એમ, પણ હજી અમારે હાલશે ને ત્યાં લગન તો ચાલુ જ રહે, એટલે કોઈને ઈ ટેન્શન લેવાનું નથી, વળી ફોન કરીને એમ કે તમારે પૂરી થઈ જાય તો પછી એટલે અમને ઝટ પુગાડી દો, કે પણ ઝટ તો અમે એક ને તમે તો કેટલા હોય। અને આપણે મરચા પાવડર નો ભાવ રાખ્યો છે 250 રૂપિયા, અને અમુક લાંબા એરિયા જો કુરિયર કરતા હોય તો એનો આપણે 20 રૂપિયા અલગથી ચાર્જ લાગી, આપણે નથી રહેતા પણ કુરિયર વાળાને દેવો પડે, કારણ કે આપણે કઈ હગા તો હોય નહીં મફત લઈ જાય, બહાર જાય તો 30 લાગે, ગુજરાત બહાર જાય તો 30-40 રૂપિયા વહી જાય, અને ગુજરાતની અંદર આપણે 20 રૂપિયામાં પોતું કરી દઈશી। અને આજથી તમે પેમેન્ટ નાખો એટલે 2-4 દે આગા પાછું થતું હોય, તમે આજ પેમેન્ટ નાખ્યું એટલે કાલ પાછો ફોન આવે કે અમારે પેમેન્ટ નખાઈ ગયું છે, અમારું પાર્સલ થઈ ગયું, પણ તમે આજ પેમેન્ટ નાખ્યું હોય ને તો 2-3 દે આગા પાછું થાય, કારણ કે અમે રહેતા હોય ગામડે, પાર્સલ થતું હોય જામજોધપુરથી, રાજકોટથી કે ધોરાજીથી, જ્યાં ક્યાંથી જતા હોય, પણ 1-2 દે આગા પાછું થતું હોય, એટલે પરબારું પાર્સલ ન થાય, કોઈને બીવાનું નહીં, તમ મરચું પાવડર ન પૂગે તો પૂગી જ જાય, 2 દી વેલા મોડો પહોંચે। ક્યાંય કોઈ હજી લગીમાં આપણે 150 પાર્સલ કર્યા છે, પણ હજી લગીમાં ક્યાંય એવો ફોલ્ટ ન થયો, કોઈને પાર્સલ પોઈગું ન હોય એવું, કંઈક એવો સંજોગે બને ક્યાંય સરનામું ફેરફાર થયું હોય ન પોગે તો, પણ હજી લગીમાં એવો પ્રશ્ન ન થયો હોય।
એટલે આપણે મરચા ખૂટે એમ નથી નકર ઈ ઉપાધિ ખૂટી જાય વળ આપણે વીઘો વાયરો તો 20 વીઘાની જ વાવી ઘણું હે મરચું થઈ જાય અને આપણે આ સેલી વીણીને ખવડાવશું નહીં બધાયને હા ઈ તો અલગ રાખજો અલગ જ રાખ્યા છે એટલે આપણે ચોખ્ખું ને સારું જ ખવડાવવું કારણ કે આપણે 1 વર્ષ નથી વર્ષો વર્ષ દેવાનસિંહ પપ્પાને જ આ જ ધંધો કરવો એટલે સારું દઈ તો આવશે વર્ષે બધા લે ને ગંગાની સેવા માટે નાનજી બાપા પાસે ગંગાને સુધી સુધી વેરાયટી ખવડાવે એક દી બીટ ખવડાવે એક દી ગાજર ખવડાવે એને ગંગા ભૂખી રે ઈ નો પહોંચ થાય એટલે કાલ અમે જામનગર ન્યાય ફોન આવ્યો કે ગંગાની તબિયત બરાબર નથી ને તમે મોડું કરીને આવો છો કે એટલે અત્યારે ડૉક્ટરને ફોન કરી દીધો છે એટલે હમણાં ડૉક્ટરે આવી જ જાય આપણે વાટ જોવાની ન હોય અત્યારે એવું છે કે દેશી નુસ્ખા એટલા કામ ન આવે સીધા ડૉક્ટરને તો એકવાર બોલાવવા જ પડે આપણે ઘરે આવ્યા હતા વાગ્યા છે 9 એટલે બા તો ભાઈને હુવા દે બાને ભલે રાતે જગાવે પણ તોય બા હુવા દે એટલે મેં આવીને કીધું કે બા હવે ઉઠાડી દો ને એ તો એવો આરામથી સૂતો છે રાતે જાગે ને દિવસના હુવે રાતે 1 વાગ્યા લગી 12 વાગ્યા લગી ખેંચી હે દેવાંશ આપણે સુવા દેવો ઉઠો હેલો હેલો દેવાંશ અને હવારે ઉઠીને કોઈ દી રોવે નહીં હો બરબરો હસમુખા ને હેતાડવા હો તો મરકીને કાઢે વેણ બાકી કારમુખા રિહાવના પાસે નો રહે આમાં હસમુખો હે જો બરબરો ઉઠીને દાંત જ કાઢે કરે એ બા ન બોલે વળી અડધી કલાક કાઢના બાને બોલાવે બાને કોઈ દી રોઈને ન બોલાવે અવાજ કરે એને ખબર હોય મમ્મી તો હોય ને એટલે સીધો એમ કે બા એટલે એમ કે મને લ્યો ઘોડિયામાંથી એટલે એટલા શાક કરે હાથે ઉતરી ન જાય બાને બોલાવવાના દેવાંશ જા 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 નાનું બાપ દાંત કાઢે જા નાનું બાપ દાંત કાઢે જા રોતા નથી આવડતું અને અમાર દેવાંશ ને બધી આદત હારી છે ક્યારેય બહારનો ભાગ નહીં લેવાનો કા કઈ નહીં લેવાનું ઘરનું જ ખાઈ વિસાડો કોઈ દિવસ એમ નો કે મને દુકાનેથી આ લઈ ગયો અત્યારે ઉનાળાની સીઝન આવી તો ગુલ્ફી કોન કઈ નહીં વેન જ ન કરે આપણે વાડીએ જઈ આવ્યા પણ આજ તો મારું મન હાઈનું ઉદાસ હતું કે કાંઈક ભૂલાય છે પણ રાતના જામનગરથી મોડા આવ્યા હતા 10 વાગી ગયા એટલે યાદ ન રહ્યું કે હું ભૂલાય છે ઈ પાછું સવારે યાદ ન આવ્યું અને મારી રૂહી હોય તો 2-3 દિવસથી આ મગજમાં આપણે ઈની રેકોર્ડિંગ ફીટ કરી દઈએ એટલે આજે છે અમારે રૂહીનો જન્મ દિવસ એટલે અમારી રૂહી ત્યાં ઉદાસ હોય ને એટલે અહીંયા મને ઉદાસી ફીલ થાય કારણ કે હું માં છું ને એટલે મને કાલનું મન તો આમ ઉદાસ જ હતું કે કંઈ ગમતું નથી ને અત્યારે મારો માહોલ તો એવો છે કે મને ક્યાંય ગમતું નથી કામ કરવું નથી હોરવતું આ જાજુ કામ બાએ કરી નાખ્યું અને વાડીએ ધાણા વાઢવા વળી ગઈ ને ધાણા થોડાક હતા એ થોડાક જ વાઢ્યા એટલે મતલબ કાંઈ ગમતું જ નથી ને અમારા રૂહીનો જન્મદિવસ હોય તો કેક કાપવી હોય ને ઓલું બનાવશે ને ઓલું બનાવશે એટલે આજ થોડુંક એને રોવું આવતું હોય છે અને મને આવે જ છે કારણ કે હજી બિસાડી માં જેવડી છે ને અહીંયા મારી આગળ નથી ને એટલે મને થાય ને એને એવું જન્મદિવસનું તો બહુ હોય નાના છોકરાઓને એટલે રૂહીને હે ને આજ આખો દિવસ ઈ રોહે મને ખબર જ હોય એની અને હાઈ જે વિડીયો કોલ આવશે એનો એટલે આપણે વિડીયો કોલમાં એને જોઈ લેવું અને આપણે એને જોઈ આવ્યા એનો જાજો ટાઈમ તો થયો જ નથી એટલે મારું મને ઉદાસ જ છે એનો જન્મદિવસ છે સારું કહેવાય પણ તોય છેતી હે ને મારાથી એટલે અત્યારે ટાઈમ થયો છે રોંઢાના 5 એટલે આપણે દેવાંશભાઈ ઉઠે 5 વાગે 2 વાગ્યાનો હોઈ ગયો છે એટલે 5 વાગે ઉઠ્યો ઇસ્ત્રી કરતી હતી આજ કીધું ઘરે સહીને ફ્રી થઈ તો ઇસ્ત્રી એને પપ્પાના કપડાને બધી ભેગી થઈ ગઈ એટલે કે દિવસની કરી નહોતી બધી નવી જોડી ઇસ્ત્રી વગરની છે ઇસ્ત્રીની હજી એક જોડી થઈને બીજી કરતી હતી ત્યાં ભાઈ ઉઠી ગયા છે અને ભાઈની ઉઠીને ફરમાઈશ છે ભજીયા ખાવાની અને આપણે ઘઉં આવી ગયા છે ઘરે ને ઓણ તો અમારા ગામમાં ઘઉંનું વાવેતર બહુ હતું એટલે આપણે બહાર ક્યાંય લેવા જવા પડે એમ નહોતા સારું વરસ હતું એટલે ઘઉં ગામમાંથી ચડી ગયા અને ઘરે નાખી ગયા દેવાનસિંહ પપ્પા તો એના કામમાં હોય એટલે એ ઘરે આવી ગયા ઘઉં જોખાઈને તૈયાર થઈને હવે દૈણા કરવાનું રહ્યા કા દેવાંશ હજી ખોલીને અમે નથી જોયા કેવા ઘઉં છે ઈ અને ઘઉં આપણા એકદમ સરસ અને ચોખ્ખા છે
એટલે આમાં દહીંનું કરતાં આપણે કંઈ વાર લાગે એમ નથી, પણ એરંડિયું ભેરવશું એ ટાઈમ લાગશે. ઠારીને એરંડિયું ભેરવતા જાઉં, કોઠીમાં ભરતા જાઉં. એટલે હવે ઉનાળાનું આવું જ કામ હોય. ઘઉં સારા છે. દેવાંશી પપ્પાએ જોવા નથી ગયા, પણ એને કહી દીધું હતું પણ કે સારા આવ્યા, વાંધો નથી. ગામમાંથી લીધા હોય એટલે સારા જ હોય. તા દેવાંશ હવે શું ખાવું તારે? આ લોટનું પડીકું હાથે લઈ આવ્યો. લોટ તો આપણે ભેગો આવી જ ગયો છે ને, હમણાં શરદી જેવું થઈ ગયું, કાંઈ જમતો નથી. એ ભાઈ શું ખાવું છે? હે પેલું બનાવવું છે શું? હે એમાં ભજીયા દોરેલ છે એટલે ભજીયા બનાવવા છે એમ ને? હાલો બનાવી દો. આપણે દેવાંશ માટે બની ગયા છે ગરમા ગરમ ભજીયા. ભાઈ કે તીખા ખાવા એટલે મરચું લાલ એક નાખ્યું છે ને થોડીક ફુદીનાની ભૂકી નાખી છે. ભાઈએ છાશનો મસાલો કરવા ફુદીનો હીકો હતો ને એ નાખી દીધો છે. એટલે ભાઈ માટે એકદમ સરસ ભજીયા બની ગયા. હું દઉં દીકરા ગ્લાસ? હાલો. દેવાંશ છે અમારો બાનો ગરાક. બાને પલોઠી વાળીને બેહાડે પણ પોતે નો બેહે. એટલે એ ભાઈ અત્યારે જ નથી બેઠો. અત્યારે હમણાં 2-3 દિવસ કસ જ ચાલુ છે. કા દેવાંશ? હમણાં આવશે પાછા બધા જોઈ. હમણાં તું ભજીયા ખાઈ લેતા આવશે હો મારો દીકરો. આપણે લઈ લીધી છે ચોકલેટ. આપણે રૂહીનો બર્થડે છે એટલે આપણે શેરીમાં ચોકલેટ દેવા જાવી છે. રૂહી હોય તો ઈ જ દઈ આવે, પણ હવે આપણે દેવાંશભાઈ દઈ આવશે. હા કરી રૂહી બેન પેલા. રૂહી હેપી બર્થડે કીધું દેવાંશ? દીદી છે દીદી. ગઈ થેન્ક યુ કહે તો દે રૂહી. હા ચોકલેટ દઈ આવ્યા. દઈ આવ્યા શેરીમાં ચોકલેટ. લંડન ડેરી એને રામ ભગવાન ચોકલેટ દે. ચોકલેટ રામ ભગવાન. અમારા રૂહી બેન છે તૈયાર થઈ ગયા છે. બર્થડે હતો ને એટલે કા દેવાંશી નો થઈ તૈયાર. બધાને હાય કહી દે. આવડા તો આવી જાય બેન ને મને જોવે એટલે કા કઈ વાંધો નહીં. હમણાં મહિના દી પછી આવવાનું જ છે. હા એ આપણે સેન્ડવિચ બનાવવાનું બપોરનું પ્લાન નહોતું. અચાનક પ્લાન કર્યું. આપણે બેઠા હતા ઇસ્ત્રી કરવા, એ બધું સાઈડમાં રાખી દીધું. હાલીને જવું પડ્યું ગા ધોવા. એટલે એમાં કલાક થઈ જાય ગા ધોવા હાલીને જઈને. આપણે રૂહીનો બર્થડે છે, વિડીયો કોલમાં વાત કરી કે હું નથી તો સેન્ડવિચ બનાવો. તમે કીધું અમને કઈક એવો માહોલ લાગે કે તારો બર્થડે છે એમ. સમજાઈ ગયું. એટલે રોહીના જન્મદિવસની ખુશીમાં સેન્ડવિચ નું આયોજન કરી નાખ્યું. બિચારી રોતી હતી વિડીયો કોલમાં, કારણ કે આ એનો જન્મદિવસ હોય એટલે તો આહુડા તો આવી જ જાય. પણ આયલું હવે એક દિવસ એવું લાગશે, પણ એના ભવિષ્ય માટે છે ને ગમતું તો અમને નથી આવી. આપણે એની તો યાદ આવે જ ને. ના એ તો એમ જ હોય, હાઈલા રાખે. હા એ તો આપને થતું જોઈએ ને. માનો જીવ છે ને ગમે એવું તો. હવે તારી પાસે શબ્દ નથી એનું વર્ણન કરવાના, એટલે અહીંયાથી વિરામ કર. વીરાહો. હા નાનજી બાપા અને પ્રવીણભાઈ એ બે બેસી ગયા છે સેન્ડવિચ ખાવા, અને આપણે હજી વાર છે, કારણ કે આ વસ્તુ એવી છે કે જેમ તૈયાર થતા જાય એમ બેસતા જાય.